જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત 2 દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તથા નાયબ જિલ્લા શિક્ષણાધિકારી હરિકેતન ટંડેલ, ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેંજલિયા, ડાયટના લેક્ચરરો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઇનોવેશનના મુખ્ય કન્વીનર યતિનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સચિન શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહાનુભાવોના હસ્તે ઇનોવેશનલ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમના દ્વારા તમામ ઇનોવેશનલ કરનારા શિક્ષકોને સ્ટોલની મુલાકાત લીધી હતી. વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં 6 કૃતિ, પ્રિપરેટરી સ્ટેજમાં 7 કૃતિ, મિડલ સ્ટેજમાં 15 કૃતિ અને માધ્યમિક વિભાગમાં 5 કૃતિ મળી કુલ 33 શૈક્ષણિક ઇનોવેશન રજૂ થયા હતા. દરેક તાલુકાના 400 શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ 4 કૃતિઓ ભાગ લેશે. નમસ્તે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત 11મા ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે. અને આ ભરૂચ જિલ્લાના 33 કૃતિઓ રજૂ કરનાર સૌ ઇનોવેટિવ ટીચર્સનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે આપણા ભરૂચ જિલ્લામાં થઈ રહેલા શિક્ષણ જગતના નવા પ્રયોગો સાથે શિક્ષકોએ આ પોતાના ઇનોવેટિવ વિચારો રજૂ કર્યા છે, તેમનું સૌનું હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આપણા આ શિક્ષકોને પ્રોત્સાહિત કરવા આવનાર સમગ્ર શિક્ષણ જગતના રાહબર એવા ટીપીઓ સર, ડીપીઓ સર તેમજ આપણા શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો, બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટર તેમજ ઇનોવેટિવ શિક્ષકને પ્રોત્સાહિત કરવા અને એનું મૂલ્યાંકન કરવા પધારનાર તમામ તાલુકાઓના શિક્ષકોનો પણ હું આ તકે આવકારું છું. અને એ ખૂબ સુંદર રીતે પોતાનું મૂલ્યાંકન કરી આપણા આ ભરૂચ જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકોને ઝોન કક્ષાએ પહોંચાડે એવી ખૂબ હૃદયથી અભ્યર્થના પાઠવું છું. સાથે સાથે જુદી સ્ટેજ વાઇઝ જેમ કે આંગણવાડી ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8 તેમજ ધોરણ 9 થી 12 એમ જુદા વિભાગો સહિત કુલ 33 કૃતિઓ મળીને ઇનોવેટિવ કાર્ય કરનાર શિક્ષકોએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે આ ઇનોવેશન ફેસ્ટિવલમાં. અને એમાંથી પસંદ થઈને 4 કૃતિઓ 4 વિભાગ સહિત ઝોન કક્ષાએ જશે અને એ આગળ જઈને રાજ્ય કક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરી શકે એમ છે. તો આ તકે શિક્ષકો ખૂબ પોતાના ઇનોવેટિવ આઈડિયાઝ દ્વારા શિક્ષણ જગતને સારા વિચારો પ્રદાન કરે એવી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી સૌને ખૂબ અભિનંદન સાથે અભ્યર્થના પાઠવી હું આ સૌ શિક્ષણ જગતના ઇનોવેશન ફેસ્ટિવલને ખૂબ સારી રીતે એ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવા શિક્ષકોને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વતી હૃદયથી ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે જય હિન્દ, જય ભારત.